હેલો વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8 શરૂ કરીએ છીએ। સ્વાધ્યાય 8 નો પહેલો દાખલો છે, જો a પ્લસ b ની n ઘાત ના વિસ્તરણમાં પ્રથમ 3 પદો અનુક્રમે 729, 7290 અને 30375 હોય તો a, b અને n શોધો। બરાબર, તો હવે આ એક થોડોક નવીન પ્રકારનો દાખલો છે, આપણે એને કેમ ગણશું એ જોઈએ। તો સૌથી પહેલા આપણે એમ વિચારવાનું કે વિસ્તરણ કોનું છે, તો અહીં વિસ્તરણ છે a પ્લસ b ની n ઘાતનું। તો આ તો દ્વિપદી પ્રમેય પ્રમાણે આપણે જેમ લઈએ છીએ એમ જ લઈ લઈએ, a પ્લસ b ની n ઘાતનું વિસ્તરણ આપણે લખીએ। તો પેલું પદ શું આવે મિત્રો? nc0 a રેઝ ટુ n b રેઝ ટુ 0, પછી બીજું પદ આવે nc1 a રેઝ ટુ n માઇનસ 1 b રેઝ ટુ 1, ત્રીજું પદ આવશે પ્લસ nc2 a રેઝ ટુ n માઇનસ 2 b રેઝ ટુ 2, પછી એ રીતે આગળ વધતા છેલ્લું પદ આવે ncn a રેઝ ટુ n માઇનસ n b રેઝ ટુ 0। આ રીતે આપણે વિસ્તરણ કરીએ છીએ, તમને ખબર છે। તો હવે આની અંદર તમે આમ જોઈ શકો કે પેલું પદ આ થઈ જાય, આ છે એ પેલું પદ થઈ જાય, એટલે પેલું પદ આપણે આને ગણીએ છીએ, આ t1 થઈ જાય, બરાબર। પછી આ થઈ જાય બીજું પદ, આ બીજું પદ થઈ જાય t2, અને આ થઈ જાય ત્રીજું પદ, આ ત્રીજું પદ થઈ જાય t3। તો આપણે આ પ્રથમ 3 પદની જ જરૂર છે, એની જ કિંમત આપેલી છે, આ 3 729, 7290 અને 30375 એ આ કિંમતો છે। તો હવે તમે અહીંયાથી આમ જોઈ શકો કે આમ લખી શકો કે અહીં t1 બરાબર 729, t2 બરાબર 7290, t3 બરાબર 30375 આપેલ છે, બરાબર। આ આપેલું છે। હવે આપણે આ પદ લઈને સરખાવી દેશું તો શું થશે? તેથી t1 એટલે વિસ્તરણમાં જે પદ આવ્યું તે શું છે? એ પદ t1 છે nc0। હવે nc0 a રેઝ ટુ n, તેથી t1 એટલે 729 બરાબર nc0 એટલે 1 a રેઝ ટુ n, તેથી a રેઝ ટુ n બરાબર થાય 729। આને પરિણામ 1 કહી દઈએ, કેમ કે આનો ઉપયોગ કરવાનો છે આપણે ગણતરીમાં, તો એ પરિણામ 1 આપીને રાખી મૂકીએ। હવે બીજું પદ છે t2 બરાબર આપેલું છે nc1, મળે છે nc1 a રેઝ ટુ n માઇનસ 1 b રેઝ ટુ 1। મિત્રો, આને તમે જનરલ ટર્મ એટલે કે વ્યાપક પદના આધારે પણ દર્શાવી શકો છો, t1 t2 t3 વ્યાપક પદના આધારે પણ લખી શકાય છે, બરાબર, એટલે એ પણ તમે કરી શકો। તેથી હવે t2 ની કિંમત છે 7290 બરાબર nc1 ની કિંમત થાય n a રેઝ ટુ n માઇનસ 1 જેમ છે એમ જ, અને b ની 1 ઘાત એટલે b। આવી રીતે આ બીજું પદ મળે। હવે આપણે અહીંયાથી થોડુંક સાદુરૂપ આપી દઈએ, તો સાદુરૂપ જો આપણે કિંમતો a, b અને n ની શોધવાની છે, એટલે કિંમત આસાનીથી મળે એવું કંઈક ગોઠવણી કરતા જવાની। એટલે અહીંયા હવે a રેઝ ટુ n ની કિંમત છે આપણી પાસે, તો આપણે વિચારીએ કે અહીંયા a રેઝ ટુ n માઇનસ 1 છે, આ ઘાત છૂટી પાડી દો એટલે a રેઝ ટુ n ગુણ્યા a રેઝ ટુ માઇનસ 1, આધાર સરખા, પદ ગુણાકારમાં ઘાતનો સરવાળો, એટલે પાછું આ કરો સાદુરૂપ, એટલે ઘાત ભેગી કરો તો આવી રીતે થઈ જાય, બરાબર, ગુણાકારમાં b, આવી રીતે મળશે। ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા જે આપણે સમીકરણ બને છે એ આવી રીતે બનશે કે તેથી 7290 બરાબર n ગુણ્યા a ની n ઘાત ગુણ્યા b ના છેદમાં a ની માઇનસ 1 ઘાત છે એ છેદમાં લઈ ગયા। ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે અહીંયા અટકી જાય છે, કદાચ હવે આગળ જતા એનો ઉપયોગ થશે, તો એ આપણે કરવાનો થાય, તો આને નંબર 2 આપી દઈએ। હવે ત્રીજું પદ ધ્યાનમાં લઈએ, તો ત્રીજા પદમાં છે t3 બરાબર આપેલું છે, આપણે મળે છે nc2
a રેઝ ટુ n માઇનસ 2 b રેઝ ટુ 2. તો T3 ની કિંમત છે આપણી પાસે 30,375. હું બહુ આરામથી ભણાવું છું, તમને સમજાઈ જાય એ રીતે, એટલે તમે ધ્યાનથી સમજજો. NC2 એટલે n થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 2 અવયવ n ગુણ્યા n માઇનસ 1 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અને ગુણાકારમાં હવે અહીંયા પણ હું પાછું ઘાત છૂટી પાડું છું a રેઝ ટુ n ગુણ્યા a રેઝ ટુ n માઇનસ 2 સોરી a રેઝ ટુ માઇનસ 2 અને ગુણાકારમાં b સ્ક્વેર. જો આવું થાય તેથી હવે શું 30,375 બરાબર હવે આ 2 છે એને હું સામે ગુણાકારમાં લઈ જઈ શકું એટલે અહીંયા ગુણાકારમાં મૂકી દઉં છું. બરાબર આ 2 છે અહીંયા શિફ્ટ થઈ ગયા અને ગુણાકારમાં મુકાઈ ગયા. ગુણાકારમાં n ગુણ્યા n માઇનસ 1 અહીંયા a રેઝ ટુ n અને આ a ની માઇનસ 2 ઘાત છે એ b સ્ક્વેરના છેદમાં મૂકી દો a સ્ક્વેર. બરાબર આવી રીતે બને. તો હવે તમે વિચારો જોઈએ મિત્રો કે જો હવે સાદરૂપ આપવું છે, સમીકરણ ઉકેલવા છે, તો આને આખાનો વર્ગ કરી શકાય એટલે b/a હોલ સ્ક્વેર લખી શકાય. તો પેલા આપણે અહીંયા ગુણી નાખીએ તો આ ગુણાકાર શું આવશે? આ ગુણાકાર ન કરવો હોય એમને રાખવો હોય તોય વાંધો નથી, કેમ કે છેદ ઉડાડવામાં સરળતા રહે, તો આને અમને રાખીએ છીએ 30,375 બરાબર n ગુણ્યા n માઇનસ 1 ગુણાકારમાં a રેઝ ટુ n b/a હોલ સ્ક્વેર. આવી રીતે દર્શાવી દીધું. આ પરિણામ 3. હવે આગળ વિચારીએ શું કરવાનું. ચાલો હવે આપણે એવું કરીએ કે સમીકરણ 2 ઉપરથી આ b/a છે, b/a એની કિંમત આપણે મૂકી દઈએ, b/a ની કિંમત અહીંયા મૂકી દઈએ સમીકરણ 3 માં. તો b/a ની કિંમત શું થાય કે 7,290 ભાગાકારમાં આવશે n ગુણ્યા a રેઝ ટુ n, એ આમાં મૂકી દઈએ છે. તેથી 2 ગુણ્યા 30,375 બરાબર n ગુણ્યા n માઇનસ 1 a રેઝ ટુ n એમનેમ અને અહીંયા હવે કિંમત મુકાઈ છે તે b/a ની કિંમત મુકાઈ છે. b/a બરાબર થશે આ બે પદ છેદમાં જાય ગુણાકારમાં જાય, આ બે પદ n ગુણ્યા a રેઝ ટુ n આ છેદમાં જશે એટલે 7,290 અને છેદમાં n a રેઝ ટુ n અને એ આખાઈનો વર્ગ આવી રીતે લખાશે. બરાબર, કારણ પરિણામ 2 ઉપરથી તમે કિંમત મૂકી છે. હવે આપણે સાદરૂપ દેવું છે, તો સાદરૂપ આપવા માટે હવે અહીંયા વર્ગ આપી દો બે બાજુ. તો આપણે એમ પણ કરી શકીએ કે હવે a રેઝ ટુ n ની કિંમત અહીંયા મૂકી દઈએ તો n માઇનસ 1 a રેઝ ટુ n ની કિંમત પરિણામ 1 ઉપરથી, પરિણામ 1 માં શું છે? પરિણામ 1 માં 729, a રેઝ ટુ n બરાબર 729 છે, એ આપણે અહીંયા મૂકી દઈએ છીએ. તો a રેઝ ટુ n બરાબર 729 અને અહીંયા 7,290 છેદમાં n ગુણ્યા 729. આપણે શું કર્યું? 1 ઉપરથી a રેઝ ટુ n ની કિંમત મૂકી દીધી. બરાબર, તો આવું થયું. તો હવે જો મિત્રો અહીંયા વર્ગ છે તો 729 અહીંયા ભાગાકાર થાય, 729 ભાગાકાર થાય એટલે અહીંયા 10 આવે. અહીંયા શું આવશે? 10, કેમ કે 729 એટલે 729 ને અહીંયા ગુણ્યા 10 એટલે આમ થયું. તો હવે આનું સાદરૂપ શું મળે છે એ જોવાનું. તો સાદરૂપ આપણે લેતા જઈએ અને આગળ વધીએ. ચાલો જો હવે અહીંયા સાદરૂપ આપીએ છે, તેથી 2 ગુણ્યા 30,375 બરાબર n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા 729 અને અહીંયા વધીએ હવે 10 નો વર્ગ અને છેદમાં n એટલે 10 નો વર્ગ, આ 10 નો વર્ગ એટલે 10 ના છેદમાં n આખાનો વર્ગ, આવું વધે આ કૌંસમાં, ચોરસ કૌંસની અંદર આવું વધશે. બરાબર, તો હવે એનું સાદરૂપ આપીએ છીએ આપણે. તો 729 અહીંયા છેદમાં આવે એટલે 2 ગુણ્યા 30,375
છેદમાં 729 બરાબર n ગુણ્યા n માઇનસ 1 ગુણાકારમાં 10 નો વર્ગ 100 અને છેદમાં n સ્ક્વેર. આ છેદનો n સ્ક્વેર એટલે આ ત્રણ બધા પદ ગુણાકારમાં હતા, તો બધા પદ ગુણાકારમાં જ રહી અને આખાના છેદમાં n સ્ક્વેર આવે. હવે આ 100 ને પણ છેદમાં લઈ આવી એટલે 2 ગુણ્યા 30,375 છેદમાં 729 ગુણ્યા 100 આવું થશે બરાબર. આ હું ગુણી નાખું તો n સ્ક્વેર માઇનસ n થાય અને છેદમાં n સ્ક્વેર બરાબર. તો આ મળશે 100 છેદમાં લઈ ગયા. હવે આનું સાદરૂપ શું આવશે એ જોવાનું. આનું સાદરૂપ આપણને શું મળશે તો કે આનું સાદરૂપ મળશે 729 એટલે 9 પંચા 45 5 દુ 10 ને 4 14. તો આ જે બધું પદ આપણે સાદરૂપ આપીએ 729 ને 30,375 તો ફાઇનલી તમે કેલ્ક્યુલેટરમાં મેં કરી લીધું છે, તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે તમને મળશે 5/6 બરાબર. 5/6 છેદ ઉડાડવા હોય તો એ ઉડાડી શકો છો, પણ એમાં થોડીક વાર લાગે એમ છે એટલે મેં કેલ્ક્યુલેટરમાં કરી લીધું છે. અને સામે n સ્ક્વેર ભાગ્યા n સ્ક્વેર આ સ્વતંત્ર છેદ આપી દો. સ્વતંત્ર છેદ આપ્યો એટલે n સ્ક્વેર ભાગ્યા n સ્ક્વેર 1 થાય અને માઇનસ n ના છેદમાં n સ્ક્વેર. n ના છેદમાં n સ્ક્વેર એટલે એક n કેન્સલ થઈ જાય, 1/n વધે. સ્વતંત્ર છેદ આપીને ગણવાનું છે. તો આ જે મળશે ને એમાંથી આપણને n ની કિંમત મળી જશે. તો હવે શું કરવું, 1/n આ બાજુ લઈ આવું અને 1 માઇનસ 5/6 લઈ લઉં. તેથી 1/n બરાબર 6 × 6 - 5 એટલે 1/6 થાય. તો એના ઉપરથી આપણને મળ્યું n બરાબર 6. ચાલો એક કિંમત મળી ગઈ, n બરાબર 6 મળી ગયા બરાબર. હવે n બરાબર 6 નો ઉપયોગ આપણે સમીકરણ 1, 2 માં કરીને આગળના પદો શોધીએ. તો હવે પરિણામ 1 માં n બરાબર 6 લેતા શું થાય, a ની n ઘાત એટલે a ની 6 ઘાત બરાબર 729 થાય. તો મતલબ એવો થયો કે આપણે 729 ને 6 ઘાતમાં ફેરવવા પડે. તો 729 ને 6 ઘાતમાં ફેરવીએ તો કેટલાની 6 ઘાત બરાબર 729 થાય એવું વિચારવાનું. તો કેટલાની 6 ઘાત બરાબર 729 થાય તો કે a6 બરાબર 3/6 છે એ 729 થાય. 3 તેરી 9 તેરી 27 તેરી 81 તેરી 243 તેરી 729. તો આ આવી રીતે બનશે. તો હવે 6 ઘાત કાઢી નાખો એટલે તમને જવાબમાં મળશે a બરાબર 3. ચાલો a બરાબર 3 આ બીજી કિંમત મળી ગઈ. હવે a ની કિંમત એ મળી ગઈ, n ની કિંમત એ મળી ગઈ, તો હવે b ની કિંમત મળી જવી જોઈએ. તો b ની કિંમત આપણને ક્યાંથી મળશે, આપણી પાસે ક્યાં ક્યાં સમીકરણ છે જરાક આપણે પાછળ જોઈ લઈએ. આપણી પાસે આ એક સમીકરણ હતું a ની n ઘાત બરાબર 729, એનો ઉપયોગ થઈ ગયો. હવે આ છે સમીકરણ આપણી પાસે, સમીકરણ 2. સમીકરણ 2 માં આપણી પાસે a n ની કિંમત છે, n ની કિંમત પણ છે, a ની કિંમત પણ છે, તો b મળી જાય ને. તો હવે સમીકરણ 2 ઉપરથી આપણે ગણીએ છીએ. સમીકરણ 2 માં હવે આપણે કિંમતો મૂકીએ છીએ. હવે સમીકરણ 2 માં સમીકરણ લખી શકો, પરિણામ લખી શકો બરાબર. તો સમીકરણ 2 માં આપણે કઈ કઈ કિંમત મૂકવાની, n બરાબર 6, a બરાબર 3, a ની n ઘાત બરાબર 729 લેતા શું પદ બનશે, હું અહીંયા આગલું કહીશ તમને બતાવી દઉં. આ સમીકરણ 2 છે. આ સમીકરણ 2 ની અંદર 7290 એ તો એમને જ છે. આ n ની કિંમત છે એ 6 મૂકી બરાબર. આ a n ની કિંમત છે એ 729 મૂકી અને આ b એમને અને છેદમાં a ની કિંમત છે 3 એ મૂકી દઈએ. a ની કિંમત 3. તો આ રીતે આપણે આ કિંમતો મૂકીએ, એના ઉપરથી b ની કિંમત મળી જશે. તો 3 દુ ને 6 પેલા તો આ કેન્સલ. હવે જે બાકી પદ વધે એમાંથી b શોધવાનું છે. તો b બરાબર 7290 ભાગ્યા 2 ગુણ્યા 729. તો 729 અહીંયા કેન્સલ, 10 વધે, 10 ભાગ્યા 2 એટલે 5.
તેથી બી બરાબર મળી ગયા 5. બરાબર. તો આમ માગેલ કિંમતો એ બરાબર 3, બી બરાબર 5, એન બરાબર 6 છે. દાખલો પૂરો. તો આવી રીતે આપણે આ સોલ્વ કરી શકીએ છીએ. આ પણ દાખલો લાંબો છે, પણ ધીરજથી ગણો તો વાંધો નહીં આવે, સાચો પડે. ચાલો તો હવે આગળ વધીએ છીએ દાખલો બીજો. બીજો, જો 3+ax⁹ ના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણકો સમાન હોય તો a ની કિંમત શોધો. હવે બે સહગુણકો સમાન છે એવું કહી દીધું છે, તો પહેલા આપણે આનું વ્યાપક પદ જોઈએ. વ્યાપક પદ નક્કી કરી નાખીએ એટલે આપણે આ સહગુણકો મળી જશે. તો અહીં હવે હું વ્યાપક છે એ સીધું લખીશ, તમે ડાયરેક્ટ લખી શકો છો. હવે હું પાછું આખું નહીં બતાવું. અહીં 3+ax ની n ઘાત ના વિસ્તરણ માટે વ્યાપક પદ tr+1 બરાબર NCR હોય ને, NCR તો n બરાબર 9 છે એટલે 9 મૂકી દો, r એમને. પછી a ની જગ્યાએ 3 છે એટલે અહીંયા 3 મૂકી દો. 3 ની n-r ઘાત એટલે 9 - r. અને b બરાબર ax છે, b ની જગ્યાએ ax છે એટલે ax લખી નાખ્યું, ax⁻r. આ વ્યાપક પદ થઈ ગયું. હવે વ્યાપક પદ મળી ગયું છે. હવે આપણે જોવાનું શું છે કે x² અને x³ ના સહગુણક જોઈએ છે. તો એના સહગુણકો સમાન બતાવ્યા છે, તો આપણે આને સીધું શોર્ટકટમાં પણ આમ દર્શાવી શકીએ છીએ કે અહીં x² નો સહગુણક બરાબર x³ નો સહગુણક આપેલું છે. બરાબર, સહગુણક સમાન છે એમ આપેલ છે. હવે આ આપણે વિચારવાનું, હવે આપણે લોજિક આમ ડેવલપ થઈ ગયું છે, વિચારવાની ક્ષમતા આપણી વિકસી ગઈ છે, તો આપણે સીધું લખી શકીએ છીએ x² નો સહગુણક. તો અહીંયા x² ક્યારે બને એવું વિચારવાનું. તો કે x² ક્યારે બને, r બરાબર 2 લો તો બને. તો r બરાબર 2 લેશું એટલે અહીંયા x² આવશે. બરાબર ને? આવું વિચારી શકો ને કે ના વિચારી શકો? વિચારી જ શકો ને. હવે તો મોટા થઈ ગયા, બરાબર, મગજ આપણો વિકસી ગયો, આટલા બધા દાખલા ગણ્યા, તો હવે આપણે આઈડિયા આવી જાય કે અહીંયા x² નો સહગુણક છે તો x ની 2 ઘાત અહીંયા ક્યારે આવે, તો કે r બરાબર 2 લો ત્યારે આવે. હવે r બરાબર 2 અહીંયા મૂકો તો આ 9c2 3 ની 9 - 2 ઘાત અને a ની 2 ઘાત. જો a ને ભૂલવાનું નથી, એ પણ અંદર જ છે, સાથે જ છે. અને આ a ની કિંમત તો શોધવાની છે, અહીંયા કીધું છે ને રકમમાં a ની કિંમત શોધો. બરાબર, તો એ ભૂલાય નહીં લખવાનું, યાદ રાખજો. બધું સહગુણકમાં જ આવે. તો સહગુણકની અંદર હવે x² નો સહગુણક થશે 9c2. બરાબર, પેલા આપણે શું કરતા, બધું લખતા અને પછી આ પદ બતાવતા અને પછી સહગુણક લખતા. પણ હવે અહીંયા તમે આવી રીતે સીધું પણ ગણી શકો છો, તો એ રીતે આપણે કિંમતો મૂકી દેશું. તો 9c2 3 ની 9 - 2 ઘાત અને ગુણાકારમાં a નો વર્ગ, આવી રીતે બને. અને સામે x³ નો સહગુણક પૂછ્યો તો એવી જ રીતે વિચારવાનું કે અહીંયા x³ ક્યારે બને, તો કે r બરાબર 3 મૂકો, અહીંયા r બરાબર 3 તો x³ બને. તો હવે 3 લેશું તો અહીંયા શું ફેર પડશે, 9c3 આવશે. 3 ની 9 - 3 ઘાત આવું થશે અને a ની 3 ઘાત થઈ જશે. બરાબર, હવે આપણે આમાંથી a ની કિંમત શોધવાની. તો સાદરૂપ આપીએ છે એટલે 9c2 એટલે 9 × 2 9 × 8, 9 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 2 આવ્યો, છેદમાં 2 × 1 અને ગુણાકારમાં 3 ની 7 ઘાત 3 ની 7 ઘાત. બરાબર, અને ગુણાકારમાં a² બરાબર 9c3 એટલે 9 × 8 × 7 છેદમાં 3 × 2 × 1 ગુણ્યા 3 ની 6 ઘાત 9 - 3 એટલે 6 ઘાત અને ગુણ્યા a ની 3 ઘાત. બરાબર, તો આવી રીતે આ બની ગયું. હવે આપણે a શોધવાનું છે, તો a શોધવા ઉપર ધ્યાન દેવાનું. a વાળા પદ એક સાઈડ રાખો અને
એ વગરના પદ એક સાઈડ રાખો. તો આ શું થશે કે આ 9 × 72 ભાગ્યા 2 એટલે 36, એટલે અહીંયા આવ્યા 36. 9 × 72 ભાગ્યા 2 એટલે 36 ગુણ્યા 3/7 ઘાત, એટલે હું અહીંયાથી આ ઘાત છૂટી પાડી દઉં છું કેમ કે આ બાજુ 3/6 ઘાત છે ને, તો 3 ગુણ્યા 3/6 ઘાત દર્શાવી. બરાબર. હવે અહીંયા શું થશે? 3 તેરી 9, આ 2 ચોકું 8, એટલે છેદ કેન્સલ. 3 ચોક 12 + 84. આ 84 જે મળે એને અહીંયા છેદમાં લઈ જાય છે. આ 84 ને અહીંયા છેદમાં લઈ જાય એટલે છેદમાં 84 ગુણ્યા આ 3/6 ઘાત જે વધે એ અહીંયા છેદમાં લખું. સામે શું થશે? a³ છેદમાં a² થશે. બરાબર. આવી રીતે મુકાશે પદ. તો હવે 3/6 ઘાત તો કેન્સલ. આ શું બને? આ 12 તેરી 36 અને 12 * 84. હવે 3 તેરી 9 છેદમાં 7. 3 તેરી 9 છેદમાં 7. તો આ બાજુ a² કેન્સલ, a³ માંથી a² એટલે તમે 3 - 2 ઘાત કરો એટલે a વધે. તો અહીંયા 3/7 3 તેરી 9 9/7 બરાબર a થયું. આ ખોટું જતું, આપણી ગણતરી ખોટી જતી અહીંયાથી, એટલે કાઢી નાખવાની. તો a ની કિંમત મળી 9/7. ચાલો, આ રીતે તમે આ a ની કિંમત શોધી શકો છો. બરાબર. આ થઈ ગયો દાખલો બીજો. હવે ચાલો હવે દાખલો ત્રીજો ગણીએ છીએ. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1 + 2x ની 6 ઘાત ગુણાકાર છે. બે કૌંસની વચ્ચે કાંઈ નિશાની ન હોય એટલે ગુણાકાર સમજવાનું. 1 - x ની 7 ઘાત ના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક શોધો. x ની 5 ઘાતનો સહગુણક શોધવાનો મતલબ શું થયો મિત્રો? કે આનું વિસ્તરણ કરવાનું, 1 + 2x ની 6 ઘાતનું વિસ્તરણ કરવાનું અને ગુણાકારમાં 1 - x ની 7 ઘાતનું વિસ્તરણ લેવાનું. પછી એ ગુણાકાર કરો બે પદનો, બે વિસ્તરણનો, એમાં જ્યારે x ની 5 ઘાત વાળું પદ મળે એમાંથી તેનો સહગુણક શોધવાનો છે. તો આ પ્રોસેસ તો બહુ લાંબી થઈ જાય, પણ આપણે એક ટ્રીક વાપરશું અને એમાંથી એ સહગુણક શોધીશું. તો સૌથી પહેલા તો વિસ્તરણ દર્શાવીએ. અહીં 1 + 2x ની 6 ઘાત નું વિસ્તરણ શું થાય એ લખીએ આપણે. 1 + 2x ની 6 ઘાતનું વિસ્તરણ 6c0 2x ની 0 ઘાત પ્લસ 6c1 2x ની 1 ઘાત પ્લસ 6c2 2x ની 2 ઘાત પ્લસ 6c3 2x ની 3 ઘાત પ્લસ 6c4 2x ની 4 ઘાત પ્લસ 6c5 2x ની 5 ઘાત અને લાસ્ટ છેલ્લું પદ શું આવશે? છેલ્લું પદ આવશે પ્લસ 6c6 2x ની 6 ઘાત 6 ઘાત. તો આનું સાદરૂપ તમે દેશો તો 6c0 એટલે 1, 2x ની 0 ઘાત એ 1 બરાબર. પછી 6c1 એટલે 6, 2x ની 1 ઘાત એટલે 2x પ્લસ 6c2 એટલે 6 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 2 અવયવ છેદમાં 2 ગુણ્યા 1 અને 2x ની 2 ઘાત એટલે 2 નો વર્ગ 4 અને x નો વર્ગ પ્લસ 6c3 એટલે 6 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 3 અવયવ અને છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણાકારમાં 2 ની 3 ઘાત 8 થાય, x³ લખાય, 2x નો ઘન 8x³ થાય પ્લસ 6c4 એટલે 6c2 સમજવાનું કેમ કે 6 × 4 એટલે 2 તો 6c2 સમજવાનું એટલે 6 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1
અને 2x ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત 16 થાય, x ની 4 ઘાત લખવાની. અને આગળ 6c5, આ 6c5 એટલે 6 થાય. આ બધા સૂત્રો છે સંચયના, યાદ રાખવાના. 2 ની 5 ઘાત એટલે 32 થાય. આ ઘાત તો આવડે શોધતા. અને છેલ્લે 6c6 એટલે 1 થાય. 2 ની 6 ઘાત એટલે 64, x ની 6 ઘાત. તો તેથી જે અંતિમ વિસ્તરણ આવશે એ શું આવશે? 1 પ્લસ 2x આખાની 6 ઘાત બરાબર થશે 1 વત્તા 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 2 12, x વત્તા 6 પચા 30 ભેગા 2 એટલે 15 ચોકુને 60, x સ્ક્વેર, પછી વત્તા આ 3 દુ 6 કેન્સલ, 5 ચોક 20 18, આ 3 દુ 6 કેન્સલ, 5 ચોક 20 ગુણ્યા 8 160, x ક્યુબ, પછી 6 પચા 30 ભેગા 2 એટલે 15, 15 ગુણ્યા 16 એટલે 15 છક 90, 15 એકા 15, 9 24, 240, x ની 4 ઘાત બરાબર. એક વત્તા ફરીથી 1, 6 દુ 12, x 6 પચા 30 ભેગા 2 એટલે 15, 15 ચોકુ 60, x સ્ક્વેર, 3 દુ 6 કેન્સલ, 5 ચોક 20 18, 160, x ક્યુબ, હા 160, x ક્યુબ, અને 6 પચા 30 ભેગા 2 15, 15 ગુણ્યા 16 એટલે 240, x ની 4 ઘાત, પ્લસ 6 ગુણ્યા 32 એટલે 6 દુ 12, 6 તરી 18 ને 19, 192 શું બનશે? x ની 5 ઘાત, અને છેલ્લે 64, x ની 6 ઘાત. તો આવું વિસ્તરણ બન્યું બરાબર. હવે બીજું વિસ્તરણ, આ પેલું થઈ ગયું. બીજું વિસ્તરણ લઈએ. બીજું વિસ્તરણ શું છે? બીજું પદ છે 1 માઇનસ x ની 7 ઘાત છે. તો એમાં પણ આવી રીતે પેલા વિસ્તરણ કરી નાખીએ. તો વિસ્તરણ કરો. n 7c0 x ની 0 ઘાત વત્તા 7c1 x ની 1 ઘાત વત્તા 7c2 x ની 2 ઘાત વત્તા 7c3 x ની 3 ઘાત વત્તા 7c4 x ની 4 ઘાત, 7c5 x ની 5 ઘાત. હું ગુજલીસમાં સમજાવું છું. 7c6 x ની 6 ઘાત અને 7c7 x ની 7 ઘાત બરાબર. અહીંયા હું ઇંગ્લિશ ફિગર બોલું છું, અહીંયા ગુજરાતી ફિગર બોલું છું, કાંઈ વાંધો નહીં. ચાલો હવે 7c0 એટલે 1, x ની 0 ઘાત એટલે 1 એટલે 1, પ્લસ 7c7 એટલે 1, સોરી 7c1 એટલે 7x, પ્લસ 7c2 એટલે 7 ગુણ્યા 6, 7 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 2 અવયવ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 x સ્ક્વેર, પ્લસ 7c3 એટલે 7 થી શરૂ કરી ઉતરતા ક્રમમાં 3 અવયવ અને છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 ફેક્ટોરિયલ x ક્યુબ, પ્લસ 7c4 એટલે પાછું 7c4 ની કિંમત 7 ઓછા 4 એટલે 3, 7c3 જેટલી જ થાય. આ બે સરખી જ થાય એટલે આપણે એ જ લખશું 7 ગુણ્યા 6 ગુણ્યા 5 છેદમાં. જો મિત્રો આ તમે અલગથી કિંમત શોધીને મૂકી દો તોય વાંધો નથી હો. અહીંયા આ તો હું અહીંયા બતાવું છું, પણ તમે અલગથી કિંમત શોધીને સીધી કિંમત મૂકો તોય ચાલે. પછી 7c5 એટલે 7c2 થાય, 7 ઓછા 5 એટલે 2 થાય ને, એટલે 7c2 જ તમે બતાવી શકો. અને x ની 5 ઘાત પ્લસ 7c6 એટલે 7 ગુણ્યા x ની 6 ઘાત અને 7c7 એટલે 1 x ની 7 ઘાત. હવે મિત્રો અહીંયા મેં ક્યાંક ભૂલ કરી છે, તમે પકડી પાડી હશે, ઘણા વિદ્યાર્થીઓ પકડી પાડી હશે. શું ભૂલ છે? કે અહીંયા માઇનસ છે. આ માઇનસ છે તો જ્યાં જ્યાં અયુગ્મ ઘાત આવે એ પદ બધા માઇનસ થઈ જાય. એટલે આપણે આ માઇનસ લેવાનું, 1 ઘાત વાળું પદ માઇનસ લેવાનું, 3 ઘાત વાળું પદ માઇનસ લેવાનું, 5 ઘાત વાળું પદ માઇનસ લેવાનું, 7 ઘાત વાળું પદ માઇનસ લેવાનું. એટલે અહીંયા પણ એવું થાય, આ માઇનસ આવશે, આ પણ માઇનસ આવશે, આ માઇનસ આવશે અને આ માઇનસ આવશે. બરાબર, પકડાઈ ગયું. હવે આ જે વિસ્તરણ આવ્યું છે એનું આપણે
અંતિમ સાદરૂપ લખી નાખીએ એટલે 1 માઇનસ એક્સ ની 7 ઘાત જે આવે ને એમાં છેલ્લે શું આવશે એ લખી નાખીએ 1 માઇનસ 7x પ્લસ 3 દુ 6 ને 7 તેરી 21 એક્સ સ્ક્વેર માઇનસ 3 દુ 6 કેન્સલ 7 પચા 35 એક્સ ક્યુબ અહીંયા 3 દુ 6 કેન્સલ 7 પચા 35 એક્સ ની 4 ઘાત બરાબર પછી માઇનસ આ 7 છક 42 ભાગ્યા 2 એટલે 21 માઇનસ 21 એક્સ ની 5 ઘાત અને પ્લસ 7 એક્સ ની 6 ઘાત અને માઇનસ એક્સ ની 7 ઘાત આવી રીતે વિસ્તરણ બને રાઈટ આ પ્રમાણે વિસ્તરણ બનશે તો હવે આ જે વિસ્તરણ બને છે આટલા તો એની અંદર હવે આપણે જોવાનું શું છે કે x ની 5 ઘાત વાળા પદનો સહગુણક જોઈએ છે ગુણાકાર કરતા હવે આ બે વિસ્તરણનો ગુણાકાર કરવાનો અને એમાંથી x ની 5 ઘાતનો જે સહગુણક મળે એ શોધવાનો તો હવે ઓડા મોટા વિસ્તરણનો ગુણાકાર તો અઘરો પડે એટલે આપણે એક ટ્રીક વાપરશું શું ટ્રીક જોઈએ ચાલો હવે આપણે પહેલા તો શું કરીએ કે આ ગુણાકાર મૂકી દઈએ હવે 1 પ્લસ 2x ની 6 ઘાત ગુણાકારમાં 1 માઇનસ એક્સ ની 7 ઘાત બરાબર આ બે વિસ્તરણનો ગુણાકાર મૂકશું તો હું આમ મોટો કાઉન્સ કરીને બંને વિસ્તરણ બતાવીશ તો પેલું વિસ્તરણ છે એમાં શું થશે કે 1 પ્લસ 12x પ્લસ હવે જો મિત્રો અહીંયા જે પદ લખીએ ને બધા એમાં x ની 5 ઘાત સુધી વાળા જ પદ લખવાના એનું કારણ હું પછી સમજાવું તો 1 પ્લસ 12x પ્લસ 60x સ્ક્વેર પ્લસ 160x ક્યુબ પ્લસ 240x ની 4 ઘાત અહીંયા તો જો કે પદની સંખ્યા જ ઓછી છે એટલે વાંધો નથી પણ મોટા વિસ્તરણમાં જ્યારે આવું પૂછવું હોય તો એ ટ્રીક વાપરવાની 64x ની 6 ઘાત કઈ ટ્રીક કે જેટલી ઘાત પૂછી હોય ત્યાં સુધીના જ પદ એ ઘાત આવી જાય એટલે પદ નહીં લખવાના આગળના ડોટ 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 કરીને મૂકી દેવાના જો હવે હું બીજા કાઉન્સમાં એવું કરીશ આનું જે વિસ્તરણ કરીશ ને એમાં કરું છું તો ગુણાકારમાં હવે આ બીજું વિસ્તરણ છે એ દર્શાવું છું બીજું વિસ્તરણ છે 1 માઇનસ 7x પ્લસ 21x સ્ક્વેર માઇનસ 35x ક્યુબ પ્લસ 35x ની 4 ઘાત માઇનસ 21x ની 5 ઘાત પછી પ્લસ ડોટ 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 હવે બાકીના પદ નથી લખવા શું કામ નથી લખવા કે હવે અહીંયા બે કાઉન્સનો ગુણાકાર થશે અને એની ગુણાકારની અંદર x ની 5 ઘાતનો આપણે સહગુણક જોઈએ છે તો x ની 5 ઘાત થી મોટી ઘાત આવે તો એ સહગુણકમાં આવવાની જ નથી ને એનો આપણે કઈ ઉપયોગ નથી એટલે એવી મોટી ઘાત લખવાની જરૂર નથી ધારો કે મેં આની આગળનું પદ x ની 6 ઘાત લખ્યું હોત તો x ની 6 ઘાત ગુણાકાર સાથે બીજું કંઈક પદ મળે તો ધારો કે 12x ની સાથે ગુણાકાર થાય 7x ની 6 ઘાત તો એ ઘાત વધારો થાય પણ એનું તો કઈ આપણે જરૂર નથી આપણે કોની જરૂર છે x ની 5 ઘાત વાળા પદની જ જરૂર છે તો આ વિસ્તરણમાંથી આપણે હવે x ની 5 ઘાત વાળા પદ જ ધ્યાનમાં લેવાના છીએ બરાબર તો એ જ આપણે આ માટે કામના છે બાકી કામના નથી તો હવે આપણે વિચારવાનું શું કે x ની 5 ઘાત વાળું પદ કેવી રીતે મળે છે ક્યાં ગુણાકારથી x ની 5 ઘાત વાળું પદ મળે છે એટલું જ આપણે વિચારવાનું છે તો ચાલો હવે એ રીતે આપણે વિચારીને આગળ વધીએ છીએ બરાબર ચાલો તો હવે આપણે એવું વિચારવાનું છે કે x ની 5 ઘાતનો સહગુણક જ આપણે ધ્યાનમાં લેવાનો છે તો એના માટે શું કરવાનું કે 1 ગુણ્યા x ની 5 ઘાત વાળું પદ આવશે તો એમાંથી એનો સહગુણક બનશે તો અવડા મોટા બે કાઉન્સનો ગુણાકાર કરવો તો અઘરો પડે એટલે અઘરો ન પડે પણ લાંબુ ગણતરી થઈ જાય આપણો ટાર્ગેટ છે x ની 5 ઘાતનો સહગુણક તો x ની 5 ઘાત વાળું પદ જ્યાં જ્યાં મળે એ જ આપણે પકડી પાડશું તો હવે વિચારો કે એક સાથે આમાંથી કયું પદ ગુણાય તો x ની 5 ઘાત વાળું પદ મળે તો કે -21 ની ગુણ્યા x ની 5 ઘાત ગુણાય એક સાથે તો x ની 5 ઘાત વાળું પદ મળે જોજો આ ગણતરી આપણે લખવાના નથી સીધો સહગુણક લખવાના છીએ એટલે 1 ગુણ્યા -21 આ મૂકી દીધું બરાબર હવે બીજું પદ ધ્યાનમાં લ્યો 12x તો હવે વિચારવાનું એમ કે અહીંયા x ની 1 ઘાત છે તો 12x સાથે આમાંથી કયું પદ ગુણાય તો x ની 5 ઘાત બને સ્વાભાવિક છે
એક્સ સાથે એક્સની 4 ઘાત વાળું પદ ગુણાય તો એક્સની 5 ઘાત બને. તો આપણે આને ધ્યાનમાં રાખશું. તો હવે અહીંયા 12x ગુણ્યા એક્સની 4 ઘાત વાળું પદ ગુણાશે તો એક્સની 5 ઘાત વાળું પદ બને અને એમાં સહગુણક બનશે 12 ગુણ્યા 35. આપણે આ એક્સની 5 ઘાત વાળા જેટલા પદ આવે ને એ બધા પદ પાછા સરવાળા બાદબાકીમાં આવશે ત્યારે સહગુણક નક્કી થશે. એટલે આ રીતે આપણે જોતા જઈએ છીએ. અથવા તો તમે અહીંયાથી આ સરવાળો આમ જ મૂકીને એક્સની 5 ઘાત વાળું પદ પણ લખી શકો છો, એમાં કઈ વાંધો નથી. પણ સહગુણક શોધવાનું કીધું છે એટલે હું સીધું સહગુણક જ દર્શાવું છું. હવે બીજું પદ લ્યો 60x². તો x² સાથે શું ગુણાય તો 5 ઘાત બને? તો કે સ્વાભાવિક છે કે 3 ઘાત ગુણાય તો 5 ઘાત બને. x² સાથે 3 ઘાત વાળું પદ ગુણાય તો 5 ઘાત બને. તો હવે એમાં સહગુણક શું બનશે? તો કે અહીંયાથી 60 ગુણ્યા -35 આ બનશે. બરાબર. એવી જ રીતે ક્યુબ x નો ઘન, x ના ઘન સાથે શું ગુણાય તો 5 ઘાત બને? તો કે x² ગુણાય તો 5 ઘાત બને. તો એમાં સહગુણક શું આવશે? તો 160 ગુણ્યા 21 આમ સહગુણક બનશે x³ માં. બરાબર. x³ ગુણ્યા x² એટલે x ની 5 ઘાત થાય અને એમાં 160 ગુણ્યા 21 એ x ની 5 ઘાતનો સહગુણક થાય. તો એ આપણે લખી નાખીએ. હજી આગળ વધો. 4 ઘાત વાળા પદ સાથે શું ગુણાય તો 5 ઘાત બને? તો કે 4 ઘાત વાળા પદ સાથે x ઘાત વાળું પદ ગુણાય તો 5 ઘાત બને. તો 240 ગુણ્યા -7 લખાશે. હજી આગળ વધીએ તો હવે 5 ઘાત વાળું પદ 192 ગુણ્યા x ની 5 ઘાત આ પદ છે. આ પદની સાથે એક જ ગુણાય તો 5 ઘાત આવી જાય. એટલે આપણે અહીંયા સીધું હવે લખશું શું? 192 ગુણ્યા 1. તો x ની 5 ઘાત વાળા જેટલા પદ વિસ્તરણમાં આવતા હતા એ બધાના સહગુણક આપણે અહીંયા સરવાળામાં મૂકી દીધા. હવે આનું સાદુરૂપ દેવાનું. તો -21 આ 12 × 5 = 60, 6 12 × 36 ને 6 42 એટલે 420. પછી આ માઇનસ થશે 0 6 × 5 = 30, 3 6 × 18 ને 3 21. પછી આ 160 ગુણ્યા 21 કેટલા થશે? કેલ્ક્યુલેટરમાં કરીએ છીએ તો 33 60 મળે છે 3360. પછી માઇનસ આ 0 7 ચોક 28 2 7 દુ 14 ને 2 16 -1680 અને +192 આવી રીતે આ ગુણાકાર મળશે. બરાબર. તો હવે આપણે આનો અંતિમ જવાબ શોધીએ તો આ થશે. તેથી x ની 5 ઘાત નો સહગુણક તમે ગણતરી કરશો કેલ્ક્યુલેટરમાં કાંઈ એમને મોઢે તમે જેમ તમને ફાવટ હોય એ રીતે. તો આમાં સરવાળા બાદબાકી કરતા જવાબમાં આવશે 171. આ આપણો જવાબ. તો આ ગણતરીની રીત છે. જે સહગુણક શોધવાનો હોય એ સહગુણક જ ટાર્ગેટમાં લેવાનો. તો હવે એમાં તમે આવું પણ વિચારી શકો કે આની અંદર તમે 5 ઘાત 1 થી શરૂ કરો છો તો આ બાજુ 5 ઘાત ગુણાશે જે ઘાત જોતી હોય. તો આ 1 આમ. બરાબર. તો આ પહેલા કૌંસમાં જમણી બાજુ આગળ વધતા જાવ છો અને બીજા કૌંસમાં ડાબી બાજુ પાછળ જતા જાવ છો. છે ને? જો આ પહેલું આ 5 ઘાત વાળું, પછી આ x ઘાત વાળું, આ 4 ઘાત વાળું, આ 2 ઘાત વાળું, આ 3 ઘાત વાળું, આ 3 ઘાત વાળું, આ 2 ઘાત વાળું, આ 4 ઘાત વાળું, આ 1 ઘાત વાળું, આ 5 ઘાત વાળું, આ 1. બરાબર. તો આમ એ રીતે તમને પદ મળતા જશે. તો ગમે એવડું વિસ્તરણ કીધું હોય, ગમે એવડી ઘાત કીધી હોય, તમે આ રીતે શોર્ટકટમાં સહગુણક શોધી શકો છો. ખ્યાલ આવી ગયો? ચાલો મિત્રો, હવે આગળ નથી ગણતા. આગળનો દાખલો આવતી વિડીયોમાં આપણે ગણશું. આવતી વિડીયોમાં આપણે આગળના દાખલા 4 થી શરૂ કરીશું. બરાબર. પણ તમને હોમવર્કમાં ઉદાહરણના દાખલાઓ આપું છું. હોમવર્ક તમારે કરવાનું અને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એટલે હોમવર્કની અંદર તમે ઉદાહરણ, ટેક્સ્ટબુકનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ 1 થી 10 ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર.
આ તમારી સામે ગણેલા જ છે ઉદાહરણો, બધા 1 થી 10 ઉદાહરણો ગણેલા જ છે. એમાંથી કોઈ ઉદાહરણ તમને ન સમજાય તો મને કહેજો, તો હું એની વિડીયો બનાવીને સમજાવીશ. ચાલો, તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. વધુ આવતી વિડીયોમાં સમજશું. ત્યાં સુધી તમારી કાળજી લેજો. આવજો.